લોકસભા સદનમાં સત્તાપક્ષ દ્વારા એક બિલ પસાર કરવામાં આવે છે જે બિલ છે વકફ સંશોધન બિલ, જેને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને અત્યારે થોડાક દિવસ પહેલાં QR કોડની જે મુહિમ પણ ચાલી હતી, જેમાં હાલ વિરોધ પક્ષે જે આક્રમકતાથી સદનમાં બિલનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ આ બિલ JPC ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને આજે JPCની ટીમ અમદાવાદ ખાતે પહોંચી ત્યારે હાલ જે તેલંગાણાના AIMMના સાંસદ છે અસદુદ્દીન અવૈસી તેમજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થોડીક તીખી બહેસ પણ થઈ હતી। ત્યારે શું સમગ્ર મામલો છે, કેમ આ ઘટના બની, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા સદનમાં જે વકફ સંશોધન બિલ લાવવામાં આવ્યું ને આ બિલને લઈને વિવાદ ચાલી રહ્યો છે। આને લઈને મુસ્લિમ સમુદાય સખત વિરોધ નોંધાવી રહ્યો છે અને આને લઈને હાલ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ આ બિલ વિચારણા હેઠળ છે, જેમાં કેટલાક સુધારાઓ પછી આ બિલ ફરી અમલમાં મૂકવામાં આવશે તે પ્રકારની વાત ચાલી રહી છે। ત્યારે બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે આ બિલ અમલમાં આવવું જ ના જોઈએ, આ બિલ જોઈએ જ નહીં। આને જ લઈને હાલ અલગ અલગ જગ્યાએ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની ટીમ છે તે લોકો સાથે ચર્ચા કરી રહી છે, વિચાર વિમર્શ કરી રહી છે। ત્યારે અમદાવાદ ખાતે પણ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જે તાજ સ્કાયલાઇન હોટલ છે ત્યાં મુલાકાત માટે આવી હતી, જેમાં AIMMના તેલંગાણાના સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન અવૈસી પણ JPCના કમિટીના ભાગ છે તેઓ હતા। સાથે જ જે અલગ અલગ આગેવાનો, અલગ અલગ પક્ષના નેતાઓ પણ આ JPCની ટીમમાં હતા। ત્યારે અમદાવાદ ખાતે જે આખું આયોજન, આ મિટિંગ બોલાઈ હતી ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા હતા। તે દરમિયાન એવી ચર્ચાઓ વેગવાન બની છે કે અસદુદ્દીન અવૈસી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે કોઈ બાબતને લઈને તીખી નોકઝોક પણ થઈ હતી। ત્યારે પહેલાં તો આ ઘટના જ્યારે બની તેને લઈને શું કહી રહ્યા છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તે સાંભળી લો। આજે ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા સંસદ દ્વારા રચાયેલી વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। JPCના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ JPC કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। સૂચનોની સંપૂર્ણ માહિતી એ JPCની કમિટીના નિયમ પ્રમાણે JPC કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે। તમારી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે પણ કેટલાક મુદ્દે જે શાબ્દિક મુલાકાત સામે આવી છે। JPCની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે। આ હતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી। તેમનું કહેવું છે કે ગુજરાતના લોકોના હિતમાં જે કામ હશે તે કામ માટે તેઓ હંમેશા કાર્યરત રહેશે। ને હાલ જે વાત છે વકફ બિલ અમેન્ડમેન્ટને લઈ તો તેમણે તેમનો પ્રસ્તાવ છે, તેમની જે સલાહ છે તે મૂકી છે। ત્યારે અસદુદ્દીન અવૈસીને લઈને પણ જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે તે જવાબ આપવાનું ટાળ્યો અને કહ્યું કે JPC અંતર્ગત જે અંદરની વાતો છે તે અંદર રહે તો વધારે સારું છે, તે પ્રકારની વાત કહેવામાં આવી। વાત છે કે જે એમેન્ડમેન્ટ બિલ આવેલું છે તેના ઉપર સમગ્ર ભારત દેશના અંદર મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે। વિરોધ એટલા માટે કરી રહ્યો છે કે જે સત્તા જે કલેક્ટરને આપવામાં આવશે તો તેનાથી જે પણ સંસ્થાઓ જે છે, જે મદરસા છે, મસ્જિદ છે, કબ્રસ્તાન છે, ખાનકા છે, એ તમામ વસ્તુ કલેક્ટરના હસ્તક। હવે જોવાનું રહ્યું કે JPC દ્વારા આગામી સમયમાં જે આગામી સત્ર મળવા જઈ રહ્યું છે તેમાં વકફ સંશોધન બિલ અમલમાં મૂકવું છે, તેમાં શું સુધારણા કરી શકાય તે માટે એક રિપોર્ટ છે તે મોકલવામાં આવશે। ત્યારે આ બિલ લાગુ થાય છે કે મુસ્લિમ સમુદાયના વિરોધ બાદ આ બિલ છે તે પરત ખેંચવામાં આવે છે તે આગામી સમયમાં
જોવું રહ્યું. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.